પેલા હવે પેલા મહેશભાઈ, આ દિનેશભાઈ, પેલા તમે, પેલા ભરતોભાઈ. બધા દોતમાં પ્રોબ્લેમ હે બધા દોતને થોડા હે ને પેલા આળા બાલવાઈ અને ગઢા બી હે. હેલો મિત્રો, કેમ છો બધા? હું આશા કરું તમે બધા એકદમ મજામાં છો. તો ચલો મિત્રો, આજના આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે છે શું આજે ગુરુવાર 11 તારીખ ને આજે હે ગુરુવાર. અને હાલ ક્યાં જવાનું હે? બાલારામ. અમે જઈએ બાલારામ. ઘરે મને કંટાળો આવતો હતો એટલે ખાલી ઓટો મારવા જઈએ. એટલે શું એ એક મસ્ત વ્લોગે બની જાય. આમ શું બધા વ્લોગ આપણે સવારમાં મોર્નિંગમાં ચાલુ કરીએ, પણ આજે ચાલુ કર્યો છે 4:30. તો બાલારામ જઈશું અને ત્યાં મસ્ત ટાઈમપાસ કરશું, તમને બતાવશું. એ વિડીયોમાં તમે છેલ્લા સુધી બન્યા રહેજો, મજા આવે. તમને દેખો મસ્ત વસ્તુ બતાવું. દેખો, અમે પેલી કૂતરી વિવાણી નાના ગરગુરી આવે ધીમે ધીમે હેડતા થઈ ગયા. દેખો પેલું ધોળું હેડે ધીમે ધીમે હેડતે હેડતે કેટલી વાર તો રગડી જોયો પાછા. કેટલી વાર તો પેલા માટીનો રહ્યો ને ઢગલો એના ઉપર ચડીને પાછા રગડી જોઈ પાછા. જો તા ચશ્માની ફ્રેમ અને આ શું કહેવાય, કુર્તી કહેવાય ને, કુર્તી ઊંચી તાક બે મસ્ત સેમ સેટ થાય બંને. એટલે બંને ફોન કોનો આવ્યો? લો ચલો ફટાફટ નીકળશું હવે, કેમ કે શિયાળાનો દિવસ છે ને પૂણા પોસ થઈ ગયા. તો જાતે જાતે અંધારું થઈ જાય. જમવા માટે શું બનાવવું છે? જમવાનું શું બનાવવાનું કો રોજનો પ્રશ્ન. જમવાનું શું બનાવવાનું? લે જમવાનું એટલે બાઇકની ચાવી જોઈએ લટકાડી દી છે. ચાલો ચાલો, શું બનાવું બોલો જમવાનું? હા અમતા શું બનાવવું? પરોઠો થઈ ગયો. ફેશનમાં આવી ગઈ પરોઠો. પરોઠો બીજું ચા. અલા ચા બે વાર પીધો આજના દિવસમાં, હવે નહીં પીવો. તાર જે ઈચ્છા હોય બનાવી નાખજે, બરોબર? ફોરું ફોરું એટલી બધી ભૂખ નહીં પેટમાં. શું કેવું? આટલું બધું ખાધું જોઈતી ભૂખ હોય. મારા કાથી તો ડબલ તું ખાય. મેં ખાધું, કોઈ નહીં ખાધું. એ તો ભાઈ આપણે હાલ બજારમાં નથી ગયા, હાલ આપણે બજારમાં નથી ગયા, એટલે હવે આપણે બજારમાં જઈને નાને બરાબરનું ખાધું છે. અને ફટાફટ અને વાહન ધોઈનો છે હજી. હા મેગી પડી હતી તમારી. મેગી ખાધી? મેગી પડી, મેગી તો નહીં ભાવતી. એવું હે. લો ચલો આપણે હવે નીકળીએ ફટાફટ. તો જે બનાવું બનાવી દીધી સવિતા બુન. તો બનાવું તો બનાવજે, ના બનાવું તો મત બનાવજે. ચલો આપણે જઈએ હવે. તો ભાઈ આવી ગયા બાલારામ. દેખો બાઇક કરી દીધું પેલે પાર્કિંગ. અને આજ તો સન્નાટ હોય ગુરુવારે, પણ આજ તો કોઈ હે જ નહીં, કોઈ પબ્લિક જ નહીં. એક આ હે ને કે એના મિત્ર 2 જણા અહીં. તમારા મિત્રો જો ખાલો પેલા વાર ઉપર ચડે. ચિયા વધરા તારા જેવા જ છે, મસ્તી કર. હા દેખાય ચલો મસ્ત ના. હા મેં કીધું મસ્ત સનસેટ દેખીએ હોયથી. ઘરેથી જ મોડા નીકળ્યા ને. ઘરેથી આપણે ને ચલા જ નીકળવાનું ખબર હે? 3:30 નીકળવાનું હતું. પૂણા પહોંચે નીકળ્યા. 4:40 તો ખાલી ઘરેથી જ નીકળ્યા. તો આવતે આવતે શિયાળાનો તો દાડો છે એટલે પટી ગયો, સનસેટ થઈ ગયો કમ્પ્લીટ. લેટ આવ્યા ને, કોઈ મતલબ નહીં રહ્યો આવવાનો. ચલો મસ્ત રીતે દર્શન કરી લઈએ, પેલી માં કાંઈ જઈએ અને બતાવીએ. એક ગાડી આવી, ચલો જઈએ. દેખો હા કોણ નહીં આવ્યું? કેળા વજરા માટે લઈએ જઈને આવીએ. નહીં અંદર પેલા એટલે પણ મારા પાસે ખુલ્લા પૈસા નહીં, ઓનલાઈન લાવ દે. આઈને આલો પૈસા કેટલા? એ સમજી કે લે 2 લઈ જો. હા આઈને આલો, યાદ રાખજે. લે લોટ લઈ લે. શું હે મજા? કેળા આવીએ હેડો. એ હે મચ્છી માટે ખવડાવવાનું તો માછલી માટે લોટ લીધો ને વધારે લઈએ લીધો. લાવ અડધી લેવા પડશે હવે. અડધી હાલ લે. મારા હાથમાં લે તો એનું જ થાય કે લઈ લે. એ પેલા નહીં? હા તું લઈને આવીએ જા.
કોના હાથમાંથી લોટ લઈ લીધો અને પેલો દેખો વાદરું બેઠું બેઠું ખાય. એ જો હાથમાં રહ્યો ને લોટ તો વહેલથી જ છોડી મેલ્યો. હા એ તો વધરું વધરા ના મારે લે મારે લે તેણી છોકરો છોડી લે છોકરો હે બાબરી ને થોડી ફેસ એવો જ નહીં આવતો જો ફેસે છોકરી જેવો જ નહીં આવતો થોડો થોડો. માછલી હે કે નહીં ચો આગળ પેલા આગળ લે હેડ તારી કૂતરું બેઠું એટલે થોડું થોડું બેઠું એટલે અલા એ પેલી મોટી માછલી હું તો કીધું પહેલાં જોયું મેં કીધું હા પે દેખો તમને દેખાતી હોય તો એ જાય દેખજે દેખો ને એ अच्छी अच्छी મોબાઈલમાં દેખાય ને કેટલી મોટી માછલી એ પહેલાં પાછળથી પૂછડી જોઈ કે મેં તો કીધું હા પે મોટી મોટી માછલીઓ દેખો એક આરી બતાવો ઝૂમ કરીને આ રહી ને અચ્છા પેલી મોટી જબરી હતી ને મારી પાણી જેટલું મસ્ત ઉપરથી ક્લીન હે ખાલી અંદર કચરો પડ્યો હોય. જો તારા ભાઈઓ બધા મિત્રો તારા રમી હા એ હે હે ચિયો ચિયો મયો ઓગળે બધા એ મયા ચિયો મયો બધા પેલો બેટા મયા તું લાગે હે અને તને બતાવું તને એ આ બેઠી તું હે હું નહીં જો હા પેલા હવે પેલા મહેશભાઈ આ દિનેશભાઈ પેલા તમે પેલા ભરતોભાઈ એક તો વધરા ખાઈ ગયો બીજા હવે માછલીને ખવડાવીએ એ હે આ તો આવી ગયું લોટ જોઈને તો વધરા જ આવી જાય. એ પેલો કાચબો રહ્યો દેખ અંદર મસ્ત દેખાય એટલે પડકે પડ જો હાલ મેં જોયો તો માછલી માટે મને લોટ લીધો અને બધે પેલા વધરા ખાઈ જાય. હા માછલી ભાગે નહીં આવતો લઈ લે હોના ભાળીને દેખાય હાથ ઊંચો કરી બતાવે કે મેં તાર પાસે લીધો જોએ એ આવ્યું બીજું હા બધો લઈ ગયો ના આટલો વધુ તમે નોખી ત્યાં બેઠા અરે પોણી એટલું ક્લીન હે ને હે તો ચોખ્ખી માછલીઓ દેખો કમ્પ્લીટ. અમુક જેવી છે પેલી સિલ્વર જેવી ના અમુક જો ખાલી અમુક જે પાછળ ભમીને લે જેવું આખું જો જેવી દેખો હા લાઇટો અંદર હોય ને એવું લાગે ના દેખો ખાલી લાઈટો હોય ની અમુક કલર હે સિલ બધી ને હોય છે પણ એ અમુક જે ભમીને ઊંધી થાય ને એટલે સિલ્વર જેવું લાગે એમને જો ખાલી એ બતાવો બધી માછલીઓ અમુક ના બધી એવી જ ચીજો પેલી મોટી માછલી જેવી લાગે ને લાઇટો વાળી હોય ને એવી માછલી લાગી લાઇટો વાળી માછલી જોઈ લો ખાલી એટલું શાંત વાતાવરણ હે ને હાલ મસ્ત હે કોઈક મેળો હોય કે કોઈક તહેવાર હોય ને તો એટલું બધું ક્રાઉડ હોય કે વાત છોડો એકદમ સાયલેન્ટ અને આજ કોઈ પબ્લિક જ નહીં હોય. શનિ રવિ આવો ને તો થોડું તો ક્રાઉડ જોવા મળે પબ્લિક જોવા મળે બાકી સોમથી શુક્ર તો એકદમ દેખો સાયલેન્ટ હા થોડી તો હોય પબ્લિક પણ હા આજ નહીં પણ મજા આવે હોય બેઠા હોય તો મજા આવે. પાણી મસ્ત ક્લીન હે પણ જો અંદર આવો બધો કચરો ના નાખેલો હોય ને તો વધારે મજા આવે હે શું કહેવું મસ્ત માપનું આવું પાણી હોય આટલું મસ્ત અંદર ટેબલ રાખેલા હોય અંદર ફ્રૂટ કેવા પેલા જે બહાર વેચી ખબર હે હોય રાખીને વેચે છે મસ્ત ના લાગે. ઘણી જગ્યાએ હોય હે આખું ડિફરન્ટ લાગે અને આવી રીતે માછલીઓ મસ્ત પગમાં આવતી હોય મજા આવી જાય ને બેસ થોડી ઘડા હોય બેહીએ પેલા તો જવું નહીં ને ઉજાણી છો ધાર માતા આ ફેર યાર મેં આયા જ છે લેટ થોડા વહેલા આવ્યા હોત ને તો વધારે મજા આવે. તમારે સનસેટના એક બે મસ્ત ફોટા લેવા હતા ક્લિક કરવા હતા સનસેટ જ થઈ ગયો ને કહું અહીંથી બેઠા હોય ને તો મસ્ત અમે દેખો રહ્યું ને શું કહેવાય બાલારામ પેલેસ ને એના પાછળ જે સૂર્ય જે હાથમાં ની મસ્ત લાગે આખું જબરજસ્ત ફોટો હોય કારણ કે મેં 2-3 વખત ક્લિક કરેલી હોયથી
મસ્ત આવે. ચલો જેવું હોય. હું હે ને કેટલા વહેલો આવેલો ખબર હોય? 5:30 આવેલો. 5:30 મિત્રો હું 5:30 હોય આવેલો. હવે તો આ બધું પેક થઈ ગયું. ને હોયથી ખબર આપણે બધા હેડતા જે બાલારોમાં આવ્યા છે ખબર હશે કે હોયથી ઉપરથી બધા હેડતા જતા અને પેલે આગળ સુધી જવા મળતું આટલા સુધી. એ મસ્ત એકવાર વહેલા 5:30 અમે ત્યાં જેલા અને મસ્ત બેઠેલા. કોઈ પબ્લિક નહીં. એકદમ પક્ષીઓનો અવાજ આવે. એકદમ મસ્ત મજા આવે. નેચર પાસે બેઠા હોય ને મજા આવી જાય સાયલેન્ટમાં. અરે ઝાડે હું આવું ને ઘણી વાર તો આ ઝાડ ઉપર કોઈકને કોઈક હળગતું જ હોય. આ ઝાડમાં જ કોઈ હળગાવે કે જાતે હળગે. મેં બીજી ત્રીજી વખત જોયું હોય આવ્યો એટલે. પહેલાં તો ડાયરેક્ટ આવ્યું હતું, આમ કાપેલું નહોતું, પણ પડ્યા પછી હું રિયલમાં મજાક નહીં કરતો. મેં 2 થી 3 વખત હે ને આઈતરાઓને હળગતું જ જોયેલું હોય. ઘણી વાર આવું એટલી વાર 2-4 વખત મેં આઈતરા જોયું. એક વખત તો મને ઘરે કંટાળો આવતો હતો ને તો હું ખબર આવ્યો હતો. તને ખબર કે નહીં ખબર? હમણાં વચ્ચે ઘણો ટાઈમ નહીં થયો, 2-4 મહિના જ થયા. મને ઘેર કંટાળો આવતો નથી કે શું થયું તો હું આવ્યો આ જગ્યા ઉપર. જો દેખો આ જગ્યા ઉપર હોદના 7:30 થી 8 વાગ્યા સુધી હોય ને બેસી રહ્યો. આખું અંધારું થઈ ગયું ને કમ્પ્લેટ. પછી ઘેર ગયો. કોઈ લઈને ના આવ્યો દોસ્તારને, ખાલી એકલો જ આવ્યો. મસ્ત હોય આરામથી બેઠો. કોઈ મારા સિવાય કોઈ પબ્લિક જ નથી અને બેઠો. પછી અંધારું થયું. પછી ઘેર જેવું હોય. કોનો ગમ લાગ્યો? હા કોનો ગમ લાગ્યો? ગમ તો કોઈનો તો લાગ્યો. એક માણસ હતું એનો લાગ્યો હતો. ના એવું તો કોઈ ને તો ખબર નહીં. અમુક વાર નહીં આપણે ઈચ્છા થતી કે આપણે ચોક સોલો રાઈડ કરવા જઈએ, એકલા જઈએ. તો હું નહોતો કહેતો વચ્ચેમાં ચોક સોલો રાઈડ કરવા જાઉં એકલાને. તો હું ચેક કરતો હતો કે હું એકલો ચોક જવું તો બોરિંગ થવું નહીં થતો. એના માટે આવ્યો હતો લગભગ. એકવાર જવું માઉન્ટ એકલું જવું અમારે, કોઈને લીધા વગર એકલો જવું હોય. કંટાળો આવે કે નહીં આવતો? જો કંટાળો ના આવે ને તો એક મસ્ત બાઇક ઉપર લોબી ટ્રીપ કરવી છે, એકલા નહીં. આપણે શું એ બાજુમાં વસ્તી ચાલુ ચિલ્લા આપણે વસ્તીને લઈએ. તારા ઉપર જ કેમ લઈ લે તો ચાલુ ચિલ્લાય. રિયલમાં એકવાર સોલો ટ્રીપ મારવી છે. હાલ નહીં મારવી પણ એમ ગણો ને હાલ તો કયો મહિનો ચાલે? 11મો ચાલે ને, એટલે 5મા-6 મહિનામાં મારવી છે 2026ના. જોઈએ હવે એટલા ટાઈમ સુધી શું થાય શું નહીં થતું. પણ એકદમ કમ્પ્લીટ હશે ઘૂઘરા જેવા મહાદેવની કૃપાથી. તો ટ્રાય કરશું મસ્ત સોલો રાઈડ કરવાનું ક્યાંક અને તમને બતાવશું બ્લોગ ઉતારે મસ્ત હું. તો ચલો મિત્રો થોડી ઘણા અંધારું તો થઈ ગયું હોય. કેટલા વાગે? 6:30 થઈ ગયા હશે ને? હા 6 વાગ્યા નહીં. ખાલી દેખો વાતાવરણ તો જેવું થઈ ગયું અંધારા જેવું. થોડી વારમાં અંધારું થઈ ગયા. શિયાળો એટલે ફટાફટ અંધારું થઈ જાય ને. 6 બી નહીં વાગ્યા છે. તને ઉનાળો ગમે શિયાળો ગમે? મને ઉનાળો. હા ઉનાળો. શિયાળામાં તો ઊંઘ આવે. આને ઊંઘ જ આવે. અને સવારના અંદર હું આમ 7:30 ઉઠાડું કે ઉઠ તો હું કે ખાલી 5 મિનિટ 5 મિનિટ ગઈ અને ડાયરેક્ટ 7:30 ડાયરેક્ટ 8 વાગી જાય કમ્પ્લીટ. તારાથી સારું હું કે વહેલા ઉઠી જજો ટાઈમથી. મારે ઉઠવું હોય ને મારે કે 6 વાગે સવારમાં ઉઠવું હોય તો હું એલાર્મ ના મેકું ને તો એ લગભગ ઉઠી જ જાઉં. અને હારી કોઈ ને હમણાં મોડો આવ્યો તો ખબર ઘેર. હું મોડો ઘેર આવ્યો. મેં એને એમ કીધું તું ફોન બાજુમાં રાખજે. હું ફોન કર્યો ને તો દરવાજો ખોલજે. મને 4 થી 5 ફોન કર્યા પણ આ તો હરામ ઊભું થવા નોમ ના લે. તો પછી મારી મમ્મી આવી બાજુવાળા રૂમમાંથી આવીને બચારી દરવાજો ખોલ્યો. ફોનમાં બાજુમાં જ હતો, મને ખબર જ નથી. ફોન બાજુમાં લઈને ઊંઘી તોય ના ઉઠી. બોલો આવી ઊંઘ આવવાની. ઘણા શું થયું? ગંધ આવી. એ તો આ મકાનો વાયરો આવ્યો એટલે એના કારણે. પેલી મકા કોક મરી ગયું છે કે જાનવર બીજું એના કારણે. મને તો નહીં આવતી. હા પોતે નહીં. એક થોડી ઘડી આવી પછી નહીં આવતી. રસ્તામાં આવતી હતી. શું શું જોવું? શું હે પણ બોલતો ખરી. ઓય મને તો જરાય સ્મેલ નહીં આવતી. બોલો મને મેકાય થોડી માઇનોરે નહીં આવતી મને. હા દેખો ખાલી પૂજારી મસ્ત હવે આરતી કરી નાખશે. આરતીની તૈયારી ચાલુ જ છે. આરતી જોવા તો આપણે નહીં ઊભા રહીએ કેમ કે હવે નીકળીએ અમે
આ બજારો આપણા હાથી જ છે ને ચારનું. લઈ જા હાથી આવી જાય બિસ્કિટ ખવડાવું તને હું. હા આપણા હાથી જેવો પેલા જ લગભગ હાથી થયું હતું, એક પગ ભાગેલો એને. તો ચલો મિત્રો હવે આપણે જઈએ ઘર તરફ, મળીએ ઘરે. તો ભાઈ બાળારૂમથી આવી ગયા ઘરે અને વાગી ગયા 6:45. શું કે કોઈ બનાવ્યું નહીં? શું બનાવ્યું કહેતા ખરા? કોઈક સુગંધ આવે મસ્ત. શું બનાવ્યું? શું બનાવ્યું લા? ભાત ને વઘારેલા? ભાત વઘારેલા બનાવી નાખ્યા. અને દેખો જ્યાં વ્લોગમાં મને જોર આવી હતું ખાવાનું બનાવે એટલે બહાર ફરવામાં લઈને જતી રહી હતી, આ વ્લોગમાં મને લઈ જતી રહી હતી. હે રહેવા દો. હાજી ભાઈ વાત સાચી ખોટી વાત. ઓને ખાવાનું બનાવવું હોય ને કંટાળા આવે એટલે મને શું કહે કે હેડો આપણે ચોક બહાર ફરવા જાય. ભાઈ બ્લોગનું નામ તો ખોટું હાલે. આવા આરી મને કહે કે મારે હવે ખાવાનું બનાવવું પડશે ને હવે આપણે ચોક ફરવા જાઓ. તારું શું કહેવાનું થાય? બે શબ્દ બોલ. એવું ના કે અલ્યા વાર લેવા મળી, વ્લોગને ભાળીને વાર લેવા મળી. આપણે મસ્ત બપોરે શેરડી લાવી દીધી હતી, હવે શેરડી ખાવાનું થાય. મુએ ખાઉં લે તને ખવડાવું. ભાત વઘાર્યા, બીજું શું હોય? બધું કોઈ ના. ખાલી ભાત જ? આવો હા મને તો ભૂખ લાગી હતી જબરી. તું તો કે ફોરવર્ડ જે મેં ફોરવર્ડ પરોઠા વજનમાં ફોરું કીધું હતું. વજનમાં ફોરવર્ડ રોટલા હોય પડે. હેડો જે હોય હવે ખાઈ લઈએ. તમે કન્ટિન્યુ દો, હવે બ્લોગ એન્ડ જ કરવાનું હોય પણ જોઈએ. દેખો શેરડી ચિત્રા ખાય. ખા ખા ખા. હવે ફેશનમાં ખાવા મળશે, આ ફેશનમાં ખાવા મળી. હાલ ખબર નથી હું બ્લોગ ચાલુ કરું એટલે ઓરિજિનલ જે માણસ કેવો ખાય ચિત્રા ખાધી હતી. ખા હા રસ નહીં પડી ગયો. મેં વિડીયો ચાલુ કરીને એવું ડાયરેક્ટ ફેશનમાં આવી જઈ ના. મારા માટે લાવી ખાઈ લીધી. બતાવજે મેઠી કે ચેવી હારી? આ કાળી શેરડી હે ને મસ્ત પોચી આવે ને મેઠી મેઠી. હા ભાઈ અલા આટલી તો પૂછી હોનથી જેટલી પૂછી જોઈએ. દોતમાં પ્રોબ્લેમ હે બતાવે દોત. દોતને થોડા આવે ને પેલા આળા બાલવાઈ અણી ગઢા બી હે. આટલી પોચી હોનથી પોચી ના આવે. હા 1x છે એટલા માટે બકા. તો ભાઈ વાગી ગયા હવે 7 અને મસ્ત જમવાનો ટાઈમ થઈ ગયો હે. અને તને ચો બળી હતી બતાવજે ચો હે આટલું બળે એમાં કેમ હું બળી એવું? હા દિવાળી છો આપી. હા ખાલી લે મસ્તીમાં થોડી પેલી માચીસની દિવાળીઓને મેં અડાડી એમાંથી કેમ હું બળી છી. હવે આવું તો અમે ચેટલી આ રીલે આ જો મને અડાડીએ. મેં હાથ નહીં અટાવ્યો. મને શું કીધું તે કોઈ કીધું તો કહેવા જેવું નહીં બ્લોગમાં કે હાથ હટાવો તો એમ ચોકન ગલાઈ કે મેં હાથ ના હટાવ્યો, અડાડવા જ દી. રેવા દે જુઠ્ઠી. ચલો બ્લોગ એન્ડ કરી દઈએ. બે ઘોડિયા માથું તો રોયો જ નહીં તો બે કે અંદર રોય કે તું અંદર રોયો? હા તો હાલે હાચું નહીં રોતી, હાલે ખાલી રોયો પણ હું તો રોયો તો. સાચું કોક કહું ને તો અમુક વાર એવી રીતે વહુ પાડવા મળે કે તો વહુનું પેલું બટન ના ગોઠવેલું એમ દબાવવાનું વહુ પડી જાય એવી રીતે વહુ પાડે. કાલ કે આજ છે આજ જ રોઈ હતી. હા કોઈક વાતમાં મસ્તી મેં શું કીધું? હા બ્લોગમાં બધું કહેવું નહીં, ખાલી એક પોઈન્ટ મારે ને એમાં તો વોકમાંથી બહુ પડવાય મળ્યા. અને ખાલી એક જ મિનિટમાં તો પાછી એવી વાત કરીને તો હવાય મોડી બોલો. ખાલી હવે નકલી રોવે હે યારી. સાચી જ વાત હે કે. તો ચલો મિત્રો આજનો બ્લોગ આપણે આટલા સુધી જ રાખીએ. જો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી લેજો. અને અમારા વિડીયોમાં જે નવા જોતા હોય પહેલી વાર એ સબસ્ક્રાઈબ કરી નાખજો, નોટિફિકેશન ઓન કરી નાખજો, જેથી શું અમારું નવું વિડીયો આવે તો તમને તરત જ ડિસ્પ્લેમાં નોટિફિકેશન આવે ને તમે જોઈ લેજો. અને કોમેન્ટ કરવાનું તો ના ભૂલતા.
કેમ કે અમે બધાની કોમેન્ટ વાંચીએ છીએ રિપ્લાય આપીએ છીએ. દરેકની કોમેન્ટ અમે જોઈએ છીએ અને દરેકની કોમેન્ટનો રિપ્લાય આલીએ તો મસ્ત એક કોમેન્ટ કરી નાખજો. જે લખવું એ વ્યવસ્થિત લખજો, ના લખવું હોય તો મસ્ત દિલ મૂકી દેજો પણ મૂકજો ખરા. અને સબસ્ક્રાઇબ તો કરી લેજો. બાય બોલ દેજે સબસ્ક્રાઇબ કરો. વરથી બોલ. સરપ્રાઈઝ. મારી ભાઈએ કીધું સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચલો મિત્રો મળીએ આપણે એક નવા વ્લોગમાં નવા દિવસે. ચલો મિત્રો બાય બાય. જય હિન્દ, જય ભારત. ટાટા.